હરિઓમ. હરિઓમ હરિઓમ. મને છે ને આ તમે મોકલ્યું ને એના એક પોઈન્ટમાં અસ્તય વિશે જે આવ્યું ને, તો હા એનો એક પોઈન્ટમાં થોડોક પૂછવું હતું. તેમાં તો કે અસ્તયનો અર્થ ફક્ત ચોરી ન કરવી એટલું નથી, એમાં બીજા કોઈનું લેવાની ઈચ્છા પણ ન થાય, જે આપણું નથી એનો અધિકાર વિના ગ્રહણ ન કરવું, અભાવ ભાવનાથી મુક્તિ, એટલે મારી કાંઈક ઓછું છે એવા ટાઈપનું એને. અને જે પોઈન્ટમાં મને ક્વેશ્ચન છે ને એ આ લાસ્ટ પોઈન્ટ છે. હા હા. ચેતનાના સ્તરે એટલે તત્વજ્ઞાનની રીતે અસ્તયનો ઊંડો અર્થ કે બીજાની ઉર્જા, સ્વતંત્રતા, શાંતિ અથવા માનસિક જગ્યા કબજો કરવી પણ સૂક્ષ્મ સ્તરે અસ્તયનો ભંગ માનવામાં આવે છે. તો આમાં બીજાની ઉર્જા ઉપર આપણે કબજો કરવો એટલે એમ કે કંઈક આપણું કામ હોય, આપણને દેખાઈ ગયું હોય અને આપણને છોડો ને કોઈ બીજો કરી લેશે એમ. ના ના, ઉર્જા એટલે ઉર્જા જ. એટલે આપણે કેટલી વાર કહીએ ને કે આપણું કઈક કામ હોય, આપણાથી રહી ગયો હોય અને આપણે બીજા માટે મૂકી લીધી, તો એટલે એ બીજાનું ઉર્જા એ આપણા ઉપર ઋણ પડે. ઈ તો વસ્તુ ઈ તો શોષણ કહેવાય, ઈ તો લુચ્ચાઈ કહેવાય. બરાબર. ઈ લુચ્ચાઈ કહેવાય. બરાબર. તો આમાં નોર્મલ માણસો બીજાની ઉર્જા ઉપર કબજો કેવી રીતે? એટલે તાંત્રિક લોકો કરતા હોય. અચ્છા એમ. હા, એ સમજી ગઈ. બરાબર. પછી સ્વતંત્રતાનો કબજો ઈ તો ઠીક છે, સેલ્ફ એક્સપ્લેનેટરી છે. શાંતિ અથવા માનસિક જગ્યાએ કબજો, એટલે માનસિક જગ્યાએ કબજો કઈ રીતે? સૂક્ષ્મ સ્તરે આ છે અસ્તયનો ભંગ. અસ્તય એટલે ચોરી કરવી, એટલે આપણી હાજરીથી, આપણા શબ્દથી, આપણા ભાવથી અશાંતિ થાય એવું કંઈક કરવું. બરાબર. એ ટાઈપની વસ્તુ છે. અને એ સિવાય હજી સૂક્ષ્મ વસ્તુ છે, ક્રેડિટ નો લેવી. જો હજી એક વસ્તુ. હા, ઈ તો છે. ઈ તો સેકન્ડ પોઈન્ટમાં જ આવ્યું. વિચાર કે જે આપણું નથી એનો અધિકાર વિના ગ્રહણ ન કરવું. પછી કોઈની વસ્તુ હોય, એટલે દાખલા તરીકે બ્રહ્મવેદાંતજી નું છે ને, એ આપણા નામે આપણે કરી તો ઈ અસ્તય એટલે ચોરી કરી કહેવાય. બરાબર. અને આપણે એમને માન આપી, એમને ક્રેડિટ આપી કે આ એમનો અહીંયા ઓડિયો છે, ઓરિજિનલ ચેનલ નો લિંક અહીંયા છે, એમને મદદ કરી એના માટે અમને થેન્કફુલ છીએ, કોઈ બરાબર શ્રેય આપવામાં આવ્યું. એટલે આ આપણે કોઈએ કામ કર્યું અને આપણે એ વસ્તુનો ઉપયોગ કરી છે તો પ્રોપર શ્રેય આપીને કરી છે, તો એમાં કઈ વાંધો નથી. અને એ સિવાય કેટલીક વાર એવું થાય કે ગુરુ હોય ને શિષ્ય હોય ને, તો છે ને મુખ્ય કામ કોક બીજું કરતો હોય, એનો જસ પોતે લે. બરાબર. હા. એટલે જયારે ગુરુ આવે ત્યારે પોતે કરવા માંડે, બાકી આખું કામ ઓલાએ કર્યું હોય. હા, એ વાત સાચી. એ ટાઈપની વાત. અથવા તો બે વહુ હોય તો એક વહુ આવી રીતે કરે. હા. હા, એ વાત સાચી. એટલે મને એવું લાગ્યું હતું કે અસ્તયને હજી બરાબર નથી સમજ્યા, હજી એટલે સમજવું છે ને, અને અપરિગ્રહ ને હજી બરાબર નથી સમજ્યા. એટલે મેં કીધું હાલો બરાબર વ્યવસ્થિત રીતે ઊંડાઈમાં. અપરિગ્રહમાં શું આવ્યું હતું હજી? યોગમાં અપરિગ્રહનો અર્થ તત્વજ્ઞાન રીતે થાય છે અનાવશ્યક સંગ્રહ ન કરો, મારું પકડ છો. અનાવશ્યક સંગ્રહ ન કરો, જે જરૂરી ન હોય એવો સંગ્રહ ન કરો, મારું પકડ છોડવી. સંગ્રહ વૃત્તિમાંથી જરૂર કરતા વધારે વસ્તુ, સંપત્તિ, સંબંધો, જ્ઞાન, પ્રતિષ્ઠા એકઠું કરવાની અંદરની લાલસા છોડવી. જરૂર કરતા વધારે વસ્તુ, સંપત્તિ, સંબંધો, જ્ઞાન, પ્રતિષ્ઠા એકઠું કરવાની અંદરની લાલસા છોડવી. પછી મમતાનો ત્યાગ, આ મારું છે એવી પકડ ઓછી થવી, કારણ કે જ્ઞાન પ્રમાણે બધું ક્ષણભંગુર છે, કશું કાયમી માલિકીનું નથી. પછી આસક્તિમાંથી સ્વતંત્ર, વસ્તુ રાખવી ખોટી નથી, પરંતુ તેની સાથે આઈડેન્ટિટી બંધાઈ જાય, આ વગર હું અધૂરું છું, એ બંધન છે. અપરિગ્રહ એ બંધનને ઢીલું કરે છે. એટલે વસ્તુ તમારી આગળ હોય તો બરાબર, પણ એની હારે આઈડેન્ટિટી બંધાઈ જાય, આ વગર હું અધૂરું છું, એ બંધન છે. અપરિગ્રહ એ બંધનને ઢીલું કરે છે. પછી મનનો ભાર હળવો થવો, જેટલો સંગ્રહ અને પકડ વધારે એટલો ભય પણ વધારે. ખોવાઈ જશે, છીનવાઈ જશે. અપરિગ્રહ મનને હળવાશ આપે છે.
પછી ચેતનાના સ્તરે ક્યાં ફક્ત બહારની વસ્તુઓ નહીં, ચેતનાના સ્તર ઉપર ફક્ત વિચાર હોય તો પણ, માન્યતા હોય તો પણ, અહંકાર હોય તો પણ, સ્મૃતિઓ અને ઓળખાણ સાથેની ચીપકણ પણ છોડવી. વિચાર, માન્યતા, અહંકાર, સ્મૃતિ એને પણ એની સાથેનું તાદાત્મ્ય છોડવું. એટલે આની સાથેનું તાદાત્મ્ય તોડી તો જ શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં આવી શકાય, નકર આવી ન શકાય. વાહ, સારું છે. હા, એટલે જસ્ટ મટીરિયલ થિંગ્સ ભેગી કરવી નહીં, પણ આપણે વસ્તુઓ સાથે પણ જે પોઝિટિવનેસ છે એને પણ ઓછી કરવાની જરૂર. હા, વસ્તુ, વિચાર, સ્ટેટસ, આપણો ઓદો, પ્રતિષ્ઠા, જ્ઞાન, સમય, ક્રેડિટ, કોકની ક્રેડિટ આપણે લઈ લેવી, શક્તિ, કોઈ પણ બાબતમાં જન્મ અને કર્મોના કારણોનું જ્ઞાન થવા લાગે છે. પોતાના જન્મ અને કર્મોના કારણોનું જ્ઞાન થવા લાગે છે. એટલે એક જગ્યાથી બહારથી જ આપણું છોડશું તો ડીપર સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ અને ક્લેરિટી આવશે. તો ભલે. હરિઓમ. હરિઓમ.